વડનગર પોલીસ મથકે સીપુર ગામની 3 ફરિયાદ નોંધાઈ, જેમાં 13 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. વડનગર તાલુકાના સીપુર ગામે રહેતી 22 વર્ષની યુવતીની ફરિયાદ મુજબ તે તારીખ 11 ઓક્ટોબર 2025ના બપોરે અંદાજિત 2:30 થી 3 વાગ્યા વચ્ચે વડનગર રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી. ત્યારે તેમના ગામના ડાભી કૌશિકજી રાજુજી રહે સીપુર બ્રહ્માણીનગર, ડાભી પ્રવીણસિંહ સોમાજી રહે સીપુર ગામમાં દૂધની ડેરી પાસે અને ડાભી રોહિતજી અશોકજી રહે સીપુર બ્રહ્માણીનગરે કાળી ગાડી લઈને એની પાસે આવી સીપુર ગામે જવાનું કહીને ગાડીના પાછળની સીટમાં બેસાડી હતી. જે બાદ એને બાથમાં લઈને એની સાથે છેડતી કરી હતી. બાદમાં એને કહ્યું હતું કે તું આ વાત ગામમાં કોઈને કહીશ તો તારી આબરૂ રહેવા દેવામાં આવશે નહીં અને તારા માતા પિતાને જાનથી મારી નાખીશું એવી ધમકી આપી જતા રહ્યા હતા. જેને લઈને યુવતીએ વડનગર પોલીસ મથકે તે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દિવસ બાદ સીપુરના સુરેશજી લક્ષ્મણજી ઠાકોરની ફરિયાદ અનુસાર 14 ઓક્ટોબરના રોજ સાંજે 4:30 વાગે તેમને સરણા ગામે ઝાપડા માતાના મંદિર પાસે જૂની અદાવતને લઈને ડાભી કીર્તિસિંહ કુબેરજી, ઝાલા દર્શન ઉર્ફે રવિ હેમાજી, ડાભી નિર્મલસિંહ નરેન્દ્રસિંહ, ડાભી મુકેશજી કુબેરજી, ડાભી કિશનજી મહેન્દ્રજી અને ડાભી નૈનેશજી રામાજી તમામ રહે સીપુર, જેઓએ સુરેશજીને માથામાં ધારી માર્યું હતું. બાદમાં તેમની સાથેના નિકુલસિંહને પાઇપ મારવામાં આવી હતી તેમજ નિકુલસિંહને ગાડીના કાચને તોડી નુકસાન કર્યું હતું. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ સામે પક્ષે સીપુર ગામના કાંતાબેન મહેન્દ્રસિંહ ડાભીને 15મી ઓક્ટોબરના સવારે અંદાજિત 7:30 કલાકે જૂના ઝઘડાની અદાવત રાખીને ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે એમના ઘરે અને એમની દેરાણીના ઘરે ડાભી રોહિતજી અશોકજી, ડાભી કૌશિકજી રાજુજી, ડાભી નિકુલજી ગોવાજી, ડાભી રાજુજી વરવાજી તમામ રહે સીપુર બ્રહ્માણીનગરે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરીને જૂના ઝઘડાની અદાવત રાખીને ઘરમાં સામાનની તોડફોડ કરી બંને મહિલાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે એક યુવતીની છેડતી બાદ બંને પક્ષે મારામારી સુધીની જુદી જુદી ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો કુલ 3 ફરિયાદમાં વડનગર પોલીસે 13 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.